કૃષ્ણ જીવનને સંઘર્ષ કરવાનો શીખવાડે છે. કૃષ્ણના એક એક લીલાઓમાં એક એક વિચારોમાં ક્રાંતિકારી વિચાર છે. કોઈ ગાડરિયા પ્રવાજો વિચાર કૃષ્ણે નથી બતાવ્યો. કરતા એટલે કરતારો નહીં, સમજી વિચારીને કરો. તમે યુવાન છો, તમારો વિચાર નવો સમાજને સમજાવો. ગેલછાલ જેવો નહીં પાછો બધું બંધ કરી દો, આમ કરી દો, આમ બંધ કરી દો, આમ કરી દો, પણ સમાજને સમજાવીને નવા વિચારો આપવાની જરૂર છે. 3 વર્ષના કૃષ્ણએ સમાજને કયો વિચાર આપ્યો? આપણે 80 વર્ષે જે વિચાર નથી આપી શકતા. 3 વર્ષના કૃષ્ણએ વિચાર આપ્યો સમાજને કે તમે ગરીબ છો, પણ મારે તમને બધાને મારા જેવા કરવા છે. બોલો, એક વ્યક્તિ આ દંડો લઈને નીકળે તો થઈ શકે ખરા? પણ એનો વિચારને અમલમાં મૂકે અને પ્રયત્ન કરે તો બધા સહયોગ આપે, બધા સાથ આપે અને સફળ બની શકાય. એ કૃષ્ણે વિચાર આપ્યો, તમારા ઘરમાં ન હોય તો મારે ઘેર આવીને ખાઈ જા, પણ મારા જેવો થઈ ગયા. સલાહો તો બહુ આપીએ છે ને, પણ પહેલ આપણે કરી શકતા નથી. ભાઈ, હું પહેલ કરું છું, ચલો. કૃષ્ણએ પોતે જ વિચાર કર્યો અને પોતે જ શરૂઆત કરી તો બધાએ સાથ આપ્યો. છોકરાઓએ કીધું, આજે મારે ઘેર ખાવા આવજે, આજે મારે ઘેર સરસ માખણ બનાવ્યું છે, મારે ઘેર સરસ માખણ બનાવ્યું, અને બધાને માખણ મળીને રૂષપુષ્પ બનાવી દીધા છે. સમાજ સુધારણાનો વિચાર જે કૃષ્ણે સમાજને આપ્યો છે, દરેક પોતપોતાના સમાજને સક્ષમ બનાવે. મારા સમાજમાં કોઈ ગરીબ ન રહે, મારા સમાજમાં કોઈ ભોજન વગરનું ન રહે, મારા સમાજમાં કોઈ વિદ્યા અભ્યાસ વગરનું ન રહે, મારા સમાજમાં કોઈ મેડિકલથી દુઃખી ન થતું હોય, હું એને શું હેલ્પ કરી શકીએ અમે સમાજના સભ્યો દ્વારા. પછી ગામ તરફ ચાલો. એક એક સમાજ સક્ષમ બની જાય તો આખું ગામ સક્ષમ બની જાય, અને ગામ સક્ષમ બને તો રાજ્ય સક્ષમ બની જાય, રાજ્ય સક્ષમ બને તો રાષ્ટ્ર સક્ષમ બની જાય. આપણે ઘર સુધારતા નથી, બહાર ઉપદેશ આપે સમાજ સુધારણાનો તો કોઈ અસર ન થાય. પહેલા ઘરને સુધારો અને પછી સમાજને સુધારવા માટે બહાર નીકળો. કૃષ્ણનો પહેલો વિચાર સમાજને આપ્યો. 7 વર્ષના કૃષ્ણએ ગોવર્ધનને ધારણ કરી દીધો. કયો ગોવર્ધનને ધારણ કર્યો છે? પ્રકૃતિની પૂજા કરવાની કૃષ્ણ વિચાર બતાવે છે. આપણા ક્યારેક પ્રશ્નો તરીની અંદર પ્રશ્નો આવે છે કે અત્યારે આપણે બધા રામને પૂજીએ છીએ, કૃષ્ણને પૂજીએ છીએ, પણ રામ કોને પૂજતા હતા? કૃષ્ણ કોને પૂજતા હતા? તો એ સમયે કયો દેવતા સર્વશ્રેષ્ઠ હતો? પ્રકૃતિ દેવતા હતો. આજે પ્રકૃતિ દેવતાનો આપણે વિનાશ કરી રહ્યા છે અને આપણા પુતળા બનાવીને મંદિરમાં મૂકી દઈએ કે હું ભગવાન બની ગયો, હું ભગવાન બની ગયો. પરમાત્મા તો પ્રકૃતિ છે. વિનાશ કરી શકે એવું કોણ છે? પ્રકૃતિ છે. અને સર્જન કરી શકે એવું કોણ? એ પ્રકૃતિ છે. હું કે તમે સર્જન કરી શકતા નથી. વિનાશ કરવા તૈયાર થઈએ છે પણ સર્જન તો કરી શકતા નથી. અને તેથી ભગવાને સુંદર વિચાર ગોવર્ધન લીલા દ્વારા જે બતાવ્યું, આ પ્રકૃતિનું રક્ષણ કરો. ગીતામાં વિભૂતિ યોગની અંદર બતાવ્યું છે, નદીઓ પાણીમાં નદી ઊંચું, સમુદ્ર ઊંચું, વૃક્ષોમાં પીપળો ઊંચું, પક્ષીઓમાં મોર ઊંચું, પ્રાણીઓમાં સિંહ ઊંચું, મનુષ્યોમાં રાજા ઊંચું. આ વિભૂતિ યોગ શું બતાવે છે? ઘટઘટમાં રહેલા ઈશ્વરની અનુભૂતિ કરવાનું જ્ઞાન ગીતા પણ આપણને આપે છે. શાસ્ત્ર કહ્યું નદીને માં કેમ કહી? માં એટલા માટે કહેવામાં આવ્યું કે ભાઈ તમે એની આમન્યા સાચવશો, તમે એની સ્વચ્છતા જાળવશો, તમે એની પવિત્રતા જાળવશો. પણ માં કહીને કચરો બધો નદીઓમાં જ નાખીએ છીએ. પીપળામાં વિષ્ણુનો વાસ છે એવું આપણે સમજીએ છીએ, પણ સોમવતી અમાસે પૂજા કરવા ગયા અને ગોર પ્રદક્ષિણા કરી કંકુ ચોખા એટલા બધા નાખ્યા કે બીજે ત્રીજે દિવસ જાવ તો દુર્ગંધ બાંધે છે. તમે દેવ તરીકે સ્વીકારો છો તો એની પવિત્રતાને પણ સ્વીકારો, એની સુંદરતા સ્વચ્છતાને પણ સ્વીકારવાની જરૂર છે. વિદેશના લોકો નદીને માં નથી માનતા, પણ નદી એની એટલી ક્લીન હોય છે કે તમારું પ્રતિબિંબ એ પાણીમાં દેખાય છે. અને આપણે બધા માં કહીને કચરો નકરો નાખ્યા જ કરીએ છીએ. કૃષ્ણ આ સમાજને વિચાર આપે છે કે એમને ગાડરિયા પ્રવાહની જેમ ચાલવાનું સમજી વિચારીને તમે કરો. અને તેથી 7 વર્ષના કૃષ્ણએ સમાજને વિચાર આપ્યો, આ પર્વતોનું રક્ષણ કરો, આ નદીઓનું રક્ષણ કરો, આ વૃક્ષોનું રક્ષણ કરો, આ પશુ પક્ષીઓનું રક્ષણ કરો, આ પૃથ્વીની પૂજા કરો, ગાયોની પૂજા કરો. કનૈયાની સામે બંટો ધરી દઈએ છીએ, 56 ભોગ ધરી દઈએ છીએ, પણ કનૈયાની વાલી ગાયને તો લાકડી લઈને મારીએ છીએ આપણે. તો કનૈયો વિચારતો છે આ બાલકુડો મને ઉતરતો નથી, બહાર ને બહાર રહેવા દે, કારણ મારી તો વાલી એ ગાય છે.
તમે એની પૂજા કરો, તમે એને ભોજન આલો ગાઓ, પણ આપણે એને દૂર કરીએ છીએ અને લાલાની પાછળ દોડ કરીએ છીએ. લાલો હસતો હશે, અરે હું 11 વર્ષ સુધી ગાયોની પાછળ પડ્યો છું અને તમે મારી પાછળ પડો છો. જેના થકી હું મહાન બન્યો એ ગાય છે. કૃષ્ણે સમાજને ગૌ રક્ષણ અને ગૌ સંવર્ધનનો વિચાર સમાજને આપ્યો, સક્ષમ બનવા માટેનું એક સાધન બનાવ્યું. ગામડાના અનુભવ છે ને, એક ખેતી એટલે ખેડૂત નથી કરતો, એ પાડોની અંદર વચ્ચે વાડો હોય એમાં ઝાડો રોપી દેશે તો 2, 5, 10 વર્ષે છોકરા છોકરી પરણાવવાનું તો લાખ 2 લાખ રૂપિયા એમાંથી મળી જાય છે. એક પશુ પાલવે છે, ગાય ભેંસ રાખતો હોય તો રોજના 200-500 રૂપિયાને એને સાઈડ ઇન્કમ ચાલુ થઈ જાય છે. સમૃદ્ધ બનાવનારું સાધન છે વગર ઇન્વેસ્ટમેન્ટ, પણ માણસ એનાથી દૂર જવા લાગ્યો. આજે તો કોઈને ગાયો ભેંસો જ ગમતી નથી, પછી કેમિકલ વાળું દૂધ પીવાનું અને પછી બૂમો પાડવાની, આ બગડે, શરીર બગડે, રોગચારો આવી ગયો. પ્યોર વસ્તુ જે આપણા ઘરમાં મળતી હતી એ તો બધી જતી જ રહી. પહેલાના સમયને યાદ કરો કે ગામમાં ફરિયામાં વલોણા થાય, અને વલોણા થાય ત્યારે છાસો લેવા માટે કેવા લોકોને સામેથી બોલાવીએ, ભાઈ છાસ લઈ જજો. આજે તો છાસ જોઈતો 10 રૂપિયા લીટર આવી જાય. પૈસો મુખ્ય બની ગયો.